હાઈસ્કૂલ રણોલીમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ઉજવાયો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ઈસવીસન 1939માં જણાવ્યું હતું કે જનસમૂહની નિરક્ષરતા એ ભારતનું પાપ છે, કલંક છે અને શરમ છે અને એ દૂર કરવું જોઈએ। યુનેસ્કો દ્વારા 8મી સપ્ટેમ્બરને વિશ્વ સાક્ષરતા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। નિરક્ષરોને અક્ષર જ્ઞાન આપવા E1T1ના સૂત્રને ધ્યાનમાં રાખી આજરોજ શાળામાં એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષરતા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। રેલી દરમિયાન એક સુંદર શેરી નાટકનું આયોજન કરવામાં આવેલ। શાળાના શિક્ષક શ્રી અશોકભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ। શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબ કોઈ પણ દીકરો કે દીકરી અભ્યાસ વગર ન રહે। જો આપની આજુબાજુ આ પ્રકારના બાળકો રહેતા હોય તો રણોલી હાઈસ્કૂલ તેમનું સ્વાગત કરે છે તેમ જણાવી E1T1ના સૂત્રને ચરિતાર્થ કર્યું। શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો। મમ્મી આમાં શાળાનું રિઝલ્ટ, શાળામાં હું પ્રથમ નંબર લાવી છું। ખૂબ સરસ બેટા, અભિનંદન। હવે તારે આગળ ભણી ગણીને શું કરવું છે? મમ્મી, મારે ભણીને ડૉક્ટર બનવું છે અને સમાજની સેવા કરવી છે। ખૂબ સરસ બેટા, આ વિશે તારા પિતા પાસે જઈને વાત કરીએ। ચલ।